ભગવત કૃપાથી ક્યારેક ક્યારેક કૃપાના વિકટ સ્વરૂપ પણ આપણા જીવનમાં આવે. જેવી રીતે બલિના ધન ઐશ્વર્યને ભગવાને લઈ લીધું, અગ્નિ પરીક્ષા થઈ, છતાં પ્રહલાદ મહારાજ એનું મન ભગવાનમાંથી હટ્યું નથી. અગ્નિમાં બાળવાનો પ્રયાસ થયો છે પ્રહલાદ મહારાજને. આ કળિયુગમાં આવા દુઃખ તો કોઈ નથી. અત્યારે ભજન કરવા માટે આ સમય છે ને બહુ સુખનો સમય છે. કારણ કે જે કષ્ટ આ ભક્તોમાં આવ્યું છે, મીરાબાઈને ઝેર પીવું પડ્યું છે. આ તો કળિયુગની ઘટના છે. પણ જુઓ, આવી પ્રતિકૂળ કૃપામાં પણ એ શું જોવે છે કે આ ભગવાને જ અમારા માટે મોકલ્યું છે. મીરાને કહેવામાં આવ્યું આ ચરણામૃત છે ને એ તમારા ઠાકોરજીનું છે. જે ગિરધર ગોપાલની ભક્તિ કરે છો ને એનું ચરણામૃત છે. ઝેરને ચરણામૃત કહીને આપ્યું, એનો વિશ્વાસ જોવો કે આ ચરણામૃત છે કનૈયાનું, કાંઈ વાંધો નહીં, પી લઈએ. અને ચરણામૃતની જેમ જ થયું. મીરાને કાંઈ અસર ન થઈ, કારણ કે વિશ્વાસ, એની શ્રદ્ધા, એને ભગવાનના નામમાં કેટલો ભરોસો છે કે આ વાટક્યામાં જે આવ્યું છે એ વિષ નથી, ચરણામૃત છે. એ ચરણામૃતમાં શ્રદ્ધા કેટલી હશે. એ વિષને પી ગયા, કાંઈ ન થયું. તો ભગવાનની કૃપાથી કોઈ પણ ભક્ત એ જે વસ્તુ કષ્ટના રૂપમાં એના જીવનમાં જોવે છે, ભક્તો એને ભગવાનના અનુગ્રહના રૂપમાં લે છે. પાંડવોના જીવનમાં કષ્ટ આવ્યું, પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર પડ્યા કહે છે, યુધિષ્ઠિર, સાક્ષાત દ્વારકાધીશ કૃષ્ણ તમારી હારે અને તમારા જીવનમાં આટલી વિપત્તિઓ મને આશ્ચર્ય છે. પણ સાંભળે, તમારા જીવનમાં જે કાંઈ વિપત્તિઓ છે ને એ કેવલ કૃષ્ણની કૃપાથી છે. ભગવાન જ્યારે કૃપા કરે ને કોઈ જીવ ઉપર, ભગવાન જે જીવને ચોઈસ કરે છે, ભક્તને, એના જીવનમાં આવી વિપત્તિઓ રાખે છે. શું કામ? કે આવી વિપત્તિઓ જે છે એનાથી એ ભક્ત, એના દોષ પણ નાશ થાય છે, એની ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ થઈ જાય. અને આવા ભક્તને ભગવાનમાં નિષ્ઠા એટલી તીવ્ર થઈ જાય કે જીવનની કોઈ પણ સ્થિતિમાં આ લોકો ડગતા નથી. એટલે ગંગા સતીએ કીધું ને, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં. વિશ્વમાં અચલ વસ્તુ છે તો એમાં મેરુ પર્વતનું નામ છે. તો એ અચલ છે, આજ સુધી ક્યારેય ડગ્યો નથી. ગંગા સતી કહે છે બની શકે એવું કે ક્યારેક મેરુ ડગે, પણ જેનું મન આ રીતે ભગવાનમાં લાગ્યું છે, જેણે ભક્તિનો પૂર્ણ આશ્રય લીધો છે, આનું મન કોઈ દી ડગે નહીં. આ ભક્તિનો પ્રભાવ છે. તો જુઓ, જે ભક્તોની કથાઓ આપણે સાંભળી છે, જેને આપણે જાણીએ છીએ, એના જીવનમાં અપાર કષ્ટ છે, પણ ભગવાનની ઈચ્છાથી કષ્ટ આવ્યું છે તો એ કષ્ટને પણ ભગવાનની કૃપા માને છે. કુંતી મહારાણી કહે છે કે હે પ્રભુ, તમે દ્વારિકા જઈ રહ્યા છો, મને એક વરદાન આપતા જાઓ. ભગવાને એને કીધું કે તમે એક વરદાન માગો, અને કુંતી મહારાણી કહે છે કે મારે વરદાન એ માગવું છે કે મારા જીવનમાં દુઃખ આવે. દુઃખ માગ્યું છે એણે. શું કામ? કે પ્રભુ, જ્યાં સુધી અમારા જીવનમાં દુઃખ હતું ત્યાં સુધી અમને તમારું દર્શન રોજ થતું હતું. આજે મારો પુત્ર યુધિષ્ઠિર રાજા બન્યો છે અને આજે તમે હસ્તિનાપુર છોડીને જઈ રહ્યા છો. જો સુખમાં તમારું દર્શન ન થતું હોય તો આવું સુખ અમારે જોતું નથી. ઓલું દુઃખ બરાબર હતું, કેમ? રોજ તમારા દર્શન તો થતા. ભગવાને કીધું મારા દર્શન કરીને શું કરશું? તો કે તમારું દર્શન થઈ જાય એના પછી જન્મ મરણના ફેરા ટળી જાય. આ સંસારમાં ફરીથી આવવું નથી પડતું. તમારા દર્શનનો આ પ્રભાવ છે. યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. એટલા માટે મારી ઈચ્છા છે પ્રભુ, મને દુઃખ આપો તમે. તો જુઓ, આ જીવનમાં કયા સમયમાં સુખ છે? તો કે છે જે સમયે ભગવાનનું સ્મરણ થાય, ભગવાનનું નામ લેવાય, આ સમય આપણા જીવનમાં સુખ છે. અને જે સમયે ભગવાનનું વિસ્મરણ થઈ જાય, આ જ જીવન આપણામાં દુઃખ છે. ભગવાનનું સ્મરણ થવું એ સુખ, અને ભગવાનનું વિસ્મરણ થવું આ જ દુઃખ છે. એટલે આમાં જ બધી વસ્તુ છે. એટલે આપણે ક્યારેય એવો વિચાર ન કરવો જોઈએ કે આપણા જીવનમાં તો દુઃખ છે, જ્યારે સુખી થઈ જાઉં પછી આપણે નામ લેશું. નહીં. જે સ્થિતિમાં છીએ, જે પરિસ્થિતિમાં છીએ, ત્યાંથી જ ભગવાનનું ભજન પ્રારંભ કરી દેવું જોઈએ. સમય કેટલો છે આપણા જીવનમાં આપણને ખબર નથી.
આજે અહીં બેઠા છે એવી કાલે ફોટામાંય હોય, હે આજ કોકની શ્રદ્ધાંજલિ કરીએ છીએ, કાલે કોક આપણી કરતું છે, અને એક દીત આપણી થવાની છે. કે આ હસવાનો વિષય નથી. આની ઉપર વિચાર કરો કે સંસારમાં બે જ વ્યક્તિ ભજન કરીએ કે એક તો જેને ભગવાનનું સ્મરણ છે અને બીજું જેને મૃત્યુનું સ્મરણ છે. જે એ ભૂલી ગયા છે કે મારે અહીં, જેને એમ લાગે છે આપણે પરમેનન્ટ છીએ અહીંયા, આને ભજનમાં રુચિ ન લાગે. પણ જેને સ્મરણ હોય કે મારે એક દિવસ અહીંથી જવાનું છે, આ ભજન કરીએ કે યા તો નારાયણનું સ્મરણ કરો યા મૃત્યુનું સ્મરણ. આ બેનું સ્મરણ જે છે એ જ આપણને ભજન કરાવીએ. અને આપણે તો આ જગતમાં એમ આટા મારવી જાણે પરમેનન્ટ અહીંયા હોય, હે ને? આપણે કોઈ દી જવાના જ નથી. ભજન એટલે નથી થતું. બાકી એમ વિચાર કરો કે સારું ટાઈમ આવી જાય શું થાય, ખાલી એટલો એકવાર વિચાર કરી જવો કલ્પના મૃત્યુની, તો એમ થાય કે નાના ભજન કરવું જોઈએ. અને જો કળિયુગમાં ભજન સરળ છે, ભગવાનનું નામ સંકીર્તન છે. બસ ભગવાનનું નામ લ્યો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. નામ લેવા માત્રથી આપણે આપણું કલ્યાણ કરી શકીએ એમ છે. વિશેષ રૂપથી જે ભક્તોની કથા આપણે સાંભળી છે, આ બધા એના જીવનમાં ભગવાનના નામને સ્થાન આપી રહ્યા છે. પ્રમુખ સ્થાન ભગવાનનું સ્મરણ છે. એટલે જો નામનો અભ્યાસ થઈ જાય તો કળિયુગમાં પાર થવું બહુ મુશ્કેલ નથી. આ મૃત્યુ ઉપર વિજય મેળવવો બહુ મુશ્કેલ નથી. પણ એક વિષય છે કે કળિયુગના પ્રભાવથી આપણને આ ભૂલાઈ જાય વારંવાર. આજ કદાચ અહીં બેઠા હોય તો મનમાં સંકલ્પ થાય યારું ભજન કરવું જોઈએ. વાત તો બરાબર છે. પાછા અહીંથી ઘરે જાઓ, કાલે ઓફિસે જાઓ એટલે વળી એના રૂટીનમાં પાછા, હે ને? આ બધું ભૂલાઈ જાય ને 4-5 દી જો ચિંતન ન કરો તો પાછા હતા નાન્યન જૈસે થે. નહીં, જો આપણને સ્મરણ ન રહે તો વારંવાર સત્સંગ કરો. ભગવદ્ ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો. 5 જણ ભેગા થયા હોય તો સત્સંગની ચર્ચા કરો, જે પુસ્તકો વાંચો છો. ભૂલાઈ ગયું ને તો પછી નહીં મેળ પડે. અને યાદ રાખવું પડશે કે આપણે જવાનું છે. અને એટલે આપણું કલ્યાણ એક જ વિષયમાં છે, એ ભગવાનના નામમાં છે. જો આ સ્મરણમાં રહી ગયું તો વાંધો નથી, તો તમે સેફ છો કળિયુગમાંય તે. અને જો આ વિસ્મરણ થઈ ગયું ભગવાનનું, તો પછી કળિયુગ જેવો દુઃખી કરવાવાળો સમય બીજો કોઈ નથી.